વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે કોષ એ જીવનનો એકમ આ ટોપિકની ચર્ચા કરતા હતા અને છેલ્લા લેક્ચરમાં આપણે એમાં કોષવાદ વિશેની જે વાત કરી હતી કે સ્લીડન અને સ્વોન નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા જે કોષવાદની જે રજૂઆત કરવામાં આવેલી છે અને રુડોલ્ફ વિર્સો નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા નવા કોષો કેવી રીતે એની અંદર અસ્તિત્વમાં આવે છે એનો ઉમેરો કરી અને કોષવાદ જે છે એમાં સુધારા કરવામાં આવ્યા હતા. તો એના વિશેની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે એના પછીના ટોપિકની જો આપણે એમાં વાત કરીએ તો કોષ જે છે એમાં કયા કયા પ્રકારની રચનાઓ જોવા મળતી હોય છે એના માટે આપણે કોષનું વિહંગાવલોકન, બરાબર, કોષ જે છે એ કોષનું વિહંગાવલોકન એટલે જે કોઈ પણ કોષની અંદર કઈ કઈ રચનાઓ જોવા મળે, કોષ શેનો બનેલો છે, કોષની અંગિકાઓ કઈ કઈ પ્રકારની જોવા મળે છે એમાં, બરાબર, એ બધા વિશેની થોડીક આપણે કેટલીક પ્રાથમિક પ્રાઇમરી જ આઉટલાઈન છે, બરાબર, એના વિશેની આપણે વાત કરીએ. આપણે બધા જાણીએ છીએ કે દરેક સજીવ જે છે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જેને ગણી શકાય એ છે કોષ. અને કોષ દ્વારા જ દરેક સજીવ જે છે એક કોષીય હોય કે બહુકોષીય સજીવ હોય એમાં એના દેહ રચના જે છે એ દેહ રચનાની અંદર કોષ એમાં સૌથી અગત્યનો ભાગ ભજવતો હોય છે. તો આપણે જો એની અંદર માઇક્રોસ્કોપમાં એટલે માઇક્રોસ્કોપની જે કોઈ પણ શોધ થયા પછી વૈજ્ઞાનિકો દ્વારા જ્યારે એમાં કોષનું અવલોકન કરવામાં આવ્યું, કોષ વિશેની જ્યારે એમાં જે દરેક પ્રકારની રચના વિશેની માહિતી પ્રાપ્ત થઈ એ પછી ધીમે ધીમે એમાં કોષ જે વાદ છે એ વાદ પછી એમાં જીવ વિજ્ઞાન ક્ષેત્રમાં ઘણા બધા અલગ પ્રકારના સંશોધનો આગળ વધ્યા છે. તો એ માઇક્રોસ્કોપની અંદર જો આપણે એમાં કદાચ તમે કોઈ ક્યારેક પણ તમારે જે કોઈ પણ લેબોરેટરીની અંદર હાઈસ્કૂલમાં કે એમાં કે સ્કૂલની અંદર કે તમે જો સ્લાઇડ જોઈ હોય કે ભાઈ આ એક વનસ્પતિ કોષની સ્લાઇડ છે, આ પ્રાણી કોષની સ્લાઇડ છે. વનસ્પતિ કોષની જે સ્લાઇડની અંદર જો આપણે વાત કરીએ તો એમાં વનસ્પતિ તરીકે લાક્ષણિક કોષમાં વનસ્પતિની અંદર લાક્ષણિક કોષ તરીકે આપણે એની અંદર જે ડુંગળી છે એ ડુંગળીના કોષ, બરાબર, ડુંગળીના જે કોષો છે એ કોષનું અવલોકન કરવામાં આવે છે, બરાબર. એટલે કદાચ આ પણ તમે જોયું હશે એમાં કે અવલોકન કરવામાં આવે છે. એટલે ડુંગળી જે છે એ સરળતાથી આપણે ડુંગળીના કોષ એમાં મળી શકે છે. આપણે ડુંગળીની અંદર તમે જોશો કે એકદમ પાતળું સ્તર ડુંગળીની અંદરના એના જે ફોતરા હોય એમાંથી આપણને મળે છે. આનો નાનો ટુકડો લઈ અને જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો એની અંદરથી આપણે ડુંગળીના કોષોનું જે અવલોકન છે એ અવલોકન એની અંદર આપણે ખૂબ સરળતાથી એવા કરી શકીએ છીએ. તો એવી જ રીતે જો આપણે પ્રાણીઓની અંદર વાત કરીએ, આ તો વનસ્પતિની અંદર આપણે લાક્ષણિક કોષ તરીકેની વાત કરી, સેમ એવી જ રીતે જો પ્રાણીઓમાં એમાં આપણે મનુષ્યની અંદરના જે ગાલના કોષો છે, બરાબર, મનુષ્યના ગાલના જે કોષો છે એ ગાલમાંથી મેળવી અંદરના ભાગેથી અને એના કોષોનું એમાં અવલોકન જે છે એ અવલોકન કરવામાં આવ્યું છે. તો તેમાંથી આપણને જે પ્રાણી કોષની જે લાક્ષણિકતાઓ છે, બરાબર, એ પ્રાણી કોષ વિશે એમાં આપણને દરેક પ્રકારની જે કોઈ પણ સમજૂતી છે એ સમજૂતી એમાંથી પ્રાપ્ત થાય છે. એટલે આવી રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એમાંથી આપણને અલગ પ્રકારની જે માહિતીઓ છે, બરાબર, એ માહિતીઓ આપણને એમાંથી પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે. હવે જ્યારે માઇક્રોસ્કોપની અંદર એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે, જોવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે ડુંગળીના જે કોષ છે એ ડુંગળીના કોષોના ફરતે, બરાબર, કોષોના ફરતે એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે અને આ રક્ષણાત્મક આવરણ આવેલું હોય જેને શું નામ આપ્યું છે આપણે? કોષ દિવાલ તરીકે ઓળખવામાં
બરાબર, જેને આપણે શું કહીએ છીએ, કોષ દિવાલ એટલે સેલ વોલ, કોષ દિવાલ કહે છે. હવે પ્રાણીઓની અંદર શું હોય તો કે કોષ દિવાલનો અભાવ હોય. બરાબર, પ્રાણી કોષમાં તેનો અભાવ જોવા મળે છે અને પ્રાણી કોષ જે છે એ પ્રાણી કોષના ફરતે તેનો અભાવ હોય છે. તો એના ફરતે આપણને શું જોવા મળે છે, અભાવ હોય. બરાબર, પરંતુ તેમાં કોષ રસ સ્તર જે છે એ કોષ રસ સ્તર ની જે રચના છે એ રચના એમાં જોવા મળે છે. એટલે વનસ્પતિમાં એ કોષ રસ સ્તર તો હોય જ છે, પણ પ્રાણીઓની અંદર આપણને એમાં કોષ રસ સ્તર જે છે એની રચના આપણને એમાં બાહ્ય પટલ તરીકે ની જે રચના છે એ એમાં આપણને આપેલી જોવા મળતી હોય છે. હવે જો આપણે કોષની અંદરની વાત કરીએ તો કોષમાં અંદરના ભાગે, બરાબર, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એ કોષમાં આપણને એક સઘન પ્રકારની જે પટલમય રચના ધરાવતી, સઘન પટલમય રચના ધરાવતું કોષ કેન્દ્ર, બરાબર, એની અંદર આપણને કોષ કેન્દ્ર આવેલું હોય છે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે બધી જ વનસ્પતિ કે પ્રાણીઓની અંદર તો આપણને પટલમય રચના ધરાવતું કોષ કેન્દ્ર હોય, પણ જો આપણે સૂક્ષ્મ જીવોની વાત કરીએ એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવોની વાત કરીએ તો એમાં આની અંદર આપણને કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના આવેલી હોતી નથી. બરાબર, એટલે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં, આદિકોષ કેન્દ્રીય જે કોઈ પણ સજીવો છે એ સજીવોમાં આ પ્રકારની એમાં જે પટલમય રચના જે છે, પટલમય રચના એ કોષ કેન્દ્રના ફરતે, બરાબર, કોષ કેન્દ્રના ફરતે એમાં જોવા મળતી નથી. એના આધારે એમાં એના અલગ અલગ પ્રકાર જે છે પાડવામાં આવે છે. મુખ્યત્વે એના આધારે એના બે પ્રકાર પાડી શકાય છે, જેમાંનો એક પ્રકાર જેને આપણે કહીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષ, અને બીજો પ્રકાર જે છે એમાંનો, બરાબર, જેને આપણે કહીએ છીએ આદિ કોષ કેન્દ્રીય કોષ. તો આ પ્રકારની જે રચના છે એ આપણને એમાં કોષ કેન્દ્રની અંદરના ભાગે આવેલી જોવા મળતી હોય છે. આ ઉપરાંત આપણે બધા એ પણ જાણીએ છીએ કે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રમાં એમાં આપણને આનુવંશિક દ્રવ્ય જે છે એ આનુવંશિક દ્રવ્ય, બરાબર, એટલે રંગસૂત્ર, આનુવંશિક દ્રવ્ય અથવા તો આનુવંશિક જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર, અને તેમાં એટલે રંગસૂત્ર જે છે એ શેના બનેલા જોવા મળે છે તો કે ડીએનએ ના બનેલા આપણને જોવા મળે છે. એટલે તેમાં ડીએનએ જે છે એ ડીએનએ પણ આવેલું હોય છે. તો આ પ્રકારની જે રચના છે એ આપણને કોષ કેન્દ્રની અંદર એમાં બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કઈ કઈ પ્રકારની આમાં આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય રચનાઓ આવેલી જોવા મળતી હોય છે. હવે જો એની અંદર આપણે એમાં કોષની અંદર જો વાત કરીએ તો અર્ધ તરલ પ્રવાહી આપણને એમાં આવેલું જોવા મળે છે, જેને આપણે કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષમાં એક અર્ધ તરલ એમાં પ્રવાહી આવેલું જોવા મળે છે. બરાબર, એ અર્ધ તરલ ઘટ્ટ પ્રવાહી જોવા મળે અને તેને આપણે કોષ રસ કહે છે. બરાબર, અને આ જે કોષ રસ છે એ કોષ રસમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી અંગિકાઓ એની અંદર આપણને આવેલી જોવા મળે છે. અને કોષ રસ એ મુખ્યત્વે ઘણી બધી પ્રક્રિયા જે છે બધી કોષ રસમાં આપણને થતી જોવા મળે છે, અને જેમાં વિવિધ પ્રકારની, કેમ કે અંગિકાઓ જે છે ને એ વિવિધ કાર્ય કરે. અંગિકાઓ ક્યાં આવેલી છે તો કોષ રસમાં આવેલા છે, જેમાં વિવિધ પ્રકારની અંગિકાઓ જે છે એ અંગિકાઓ, બરાબર, એની અંદર આપણને આવેલી જોવા મળે છે. એટલે એમાં અંગિકાઓ આવેલી હોય છે. હવે અંગિકાની જો આપણે વાત કરીએ તો એમાં ઘણી બધી અંગિકાઓ એવી હોય કે જે સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે, અમુક આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે, એટલે વનસ્પતિ કોષમાં જોવા મળતી હોય, એટલે પ્રાણી કોષની અંદર આપણને જોવા મળતી હોય. બરાબર, એના વિશે આપણે એમાં વાત કરીએ છીએ. એટલે એમાં એક વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે, અને તેથી કોષ રસ જે છે એ કોષ રસમાં
વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક જે પ્રક્રિયાઓ છે, બરાબર, એ પ્રક્રિયા એનું મુખ્ય કેન્દ્ર સ્થાન છે અથવા તો પ્રક્રિયાઓ તેમાં થતી જોવા મળે છે, બરાબર. એટલે અલગ અલગ પ્રકારની જે પ્રક્રિયાઓ છે એ આપણે અહીંયા આપણને થતી જોવા મળતી હોય છે. હવે આપણે વાત કરીએ અંગિકાઓ જે છે, જે કોઈ પણ અંગિકાઓ એની અંદર આપણને જે જોવા મળે છે, તો એ અંગિકાઓ વિશેની વાત કરીએ તો એમાં મુખ્યત્વે જે અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આપણને જે જોવા મળતી હોય છે કઈ પ્રકારની હોય એના વિશેની વાત કરીએ તો સૌથી પહેલા તો જે કોઈ સુકોષ કેન્દ્રીય જે કોષ છે એ કોષમાં આપણને ઘણી પટલમય અંગિકાઓ જે છે એ પટલમય અંગિકા એમાં જોવા મળે છે. પટલમય અંગિકા એટલે કે જે અંગિકાઓ જે છે એના ફરતે આપણને દ્વિપટલીય રચનાઓ જોવા મળતી હોય અને પટલ વળી આવૃત થયેલી હોય, રક્ષણાત્મક આવરણો એની ફરતે આવેલા હોય, એને આપણે પટલમય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે, બરાબર, જેમાં અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર જે છે કણાભસૂત્રની રચના જોવા મળે છે. એમાં પેરોક્સિઝોમ્સ આવા અલગ અલગ પ્રકારની જે રચનાઓ જે છે એ આપણને એની અંદર આવેલી જોવા મળતી હોય છે. આ ઉપરાંત એમાં રસધાની પણ આવેલી હોય છે, રસધાની, બરાબર. અને કેટલીક જુદા જુદી સૂક્ષ્મ જે કણિકાઓ જે છે એ સૂક્ષ્મ એમાં કણિકાઓ એની પણ આપણને અથવા સૂક્ષ્મ નલિકાઓની પણ રચના જોવા મળે છે. કણિકા કે નલિકાઓ એની પણ આપણને એમાં રચના જોવા મળે છે, એ એમાં આવેલી હોય છે. હવે આ ઉપરાંત એમાં વનસ્પતિ કોષની જો આપણે વાત કરીએ ને તો વનસ્પતિ કોષમાં પટલમય અંગિકાની અંદર આપણને એમાં હરિતકણની રચના જોવા મળે છે, જેનો પ્રાણી કોષમાં અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં હરિતકણની હાજરી હોય છે, બરાબર, હરિતકણ હાજર હોય. જ્યારે પ્રાણી કોષ જે છે પ્રાણી કોષમાં આ હરિતકણ જે છે એ આપણને ગેરહાજર હોય છે. હવે એમાં એક બીજી અંગિકા છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ જે છે ને એ રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે. આ પટલવિહીન અંગિકા છે અને જે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય, બરાબર, અને આદિકોષ કેન્દ્રીય એ બંનેમાં જોવા મળે છે. એટલે આવી કેટલીક લાક્ષણિકતાઓ જે છે એ પણ આપણને અલગ અલગ પ્રકારની જે અંગિકાઓની અંદર આપણને એમાં જોવા મળતી હોય છે અને અંગિકાઓની હાજરી એના ઉપર આપણને આધારિત જોવા મળતી હોય. હવે કોષની આપણે જ્યારે વિહંગાવલોકનની વાત કરતા હોય ત્યારે એમાં આપણે કોષની અંદરની જે વિવિધતાઓ જે છે એ કોષમાં જોવા મળતી વિવિધતાઓની વિશેની વાત કરીએ તો કોષના કદ, આકાર, બરાબર, અને એના કાર્યમાં આપણને ઘણી બધી વિવિધતાઓ જે છે જોવા મળતી હોય છે. તો એના વિશેની આપણે વાત કરીએ કે કોષમાં જોવા મળતી વિવિધતા, તો કોષના જે કોઈ પણ કદ, એના આકાર, બરાબર, અને એનું કાર્ય, એમાં આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારની જે વિવિધતા છે એ વિવિધતા એમાં જોવા મળે છે. જો સૌથી પહેલા આપણે વાત કરીએ એની અંદર તો કદ વિશેની આપણે વાત કરીએ, બરાબર, તો કદની અંદરની સૌથી જે નાના કોષ છે, સૌથી નાનો કોષ, એની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ તો સૌથી નાના કોષની અંદર એમાં માઇક્રોપ્લાઝ્મા જે છે એનો સમાવેશ આપણે કરવામાં આવે છે. તો માઇક્રોપ્લાઝ્મા જે છે એનો સૌથી નાનો કોષ તરીકે આપણે સમાવેશ કરવામાં આવે છે અને એમાં આપણે માઇક્રોપ્લાઝ્મા, બરાબર, એનો સમાવેશ કરવામાં આવે છે અને એનું જે કદ છે એ આપણને 0.3 મ્યુએમ જેટલું આપણને એમાં લંબાઈ ધરાવતું જોવા મળતું હોય છે. 0.3 માઇક્રોન મીટર, બરાબર, મ્યુએમ, અને મ્યુ વાંચવામાં આવે, મ્યુએમ એટલે માઇક્રોમીટર, અને એવું કહેવામાં આવે છે માઇક્રોમીટર, બરાબર. આટલું એની અંદરનું આપણને જે કદ છે, એની લંબાઈ જે છે એ આપણને આટલી એમાં જોવા મળતી હોય છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો બેક્ટેરિયા જે છે 3 થી 5 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવતા જોવા મળતા હોય છે. કદની વાત કરીએ તો એ કદની અંદર બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા
જે એમાં 3 થી લઈ અને 5 માઇક્રોમીટર એટલી લંબાઈ જે છે એ એની અંદર ધરાવતા આપણને એમાં જોવા મળતા હોય છે. આ ઉપરાંત જો એની અંદર આપણે વાત કરીએ તો સૌથી મોટો કોષ જે છે ને, બરાબર, આ સૌથી નાનો કોષની વાત કરીએ. હવે એમાં બીજી વાત કરીએ આપણે એમાં સૌથી મોટો કોષ. તો સૌથી મોટો કોષ જે છે ને, બરાબર, એ શાહમૃગ જે છે એ શાહમૃગનું અંડકોષ છે. શાહમૃગનો અંડકોષ, એ અંડકોષ જે છે એ સૌથી મોટો કોષ તરીકે એમાં આપણને જોવા મળતો હોય છે. આ ઉપરાંત એની અંદર આપણને મનુષ્યનું જે રક્તકણ છે એ રક્તકણની અંદર જો વાત કરીએ આપણે, બરાબર, મનુષ્યનું રક્તકણ, તો મનુષ્યનું રક્તકણ જે આપણને 7 μm જેટલી એની અંદરની આપણને જે રચના છે, બરાબર, અથવા તો એટલે આપણને જે વ્યાસ છે એ ડાયામીટર વ્યાસ એ આપણને ધરાવતું જોવા મળે છે. આ ઉપરાંત એમાં ઘણા બધાની જો આપણે વાત કરીએ સૌથી લાંબો કોષ, તો સૌથી લાંબો કોષ જે છે, બરાબર, એ લાંબો કોષ એ છે આપણો શાખિત ચેતાકોષ. આપણો જે ચેતાકોષ જે છે, ચેતાકોષ એ સૌથી લાંબા કોષ તરીકે આપણને એની અંદર જોવા મળતો હોય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા કોષોની અંદરના જે કોઈ પણ કદની અંદર આપણને લાક્ષણિકતા જોવા મળતી હોય છે. હવે જો આકાર વિશેની વાત કરીએ તો કોષના આકારમાં પણ આપણને ઘણી લાક્ષણિકતા જોવા મળે છે. જેમ કે અમુક જે છે એ આપણને બિંબાકાર પ્રકારના જોવા મળે છે, અમુક આપણને બહુકોણીય રચના ધરાવતા જોવા મળે છે, કેટલાક જે છે એ આપણને એમાં લંબ ગોળાકાર, બરાબર, આની રચના ધરાવતા જોવા મળતા હોય છે, કેટલાક આપણને સ્તંભાકાર પ્રકારની જે રચના છે એ આપણને ધરાવતા જોવા મળતા હોય છે. એટલે સ્તંભાકાર, તો સ્તંભાકાર પ્રકારની રચના ધરાવતા જોવા મળે. કેટલાક જે છે એમાં ઘનાકાર પ્રકારની રચના ધરાવતા પણ એમાં જોવા મળતા હોય છે. અમુક કોષો એમાંના ઘણા એવા પણ હોય છે કે જે અનિયમિત આકારના હોય છે, તેમજ કેટલાક કોષો એમાંના એવા હોય છે કે જે આપણને અનિયમિત આકાર જે છે એ અનિયમિત આકાર એની અંદર ધરાવે છે. તો કોષની અંદર જે કદની વાત કરી આપણે, અહીંયા જે ચર્ચા કરી આપણે એ કદ વિશેની વાત કરી છે, અહીંયા જે વાત કરી છે એ આકાર વિશેની ચર્ચા કરી છે. તો પ્રાણીઓની અંદર અને વનસ્પતિની અંદર અને સૂક્ષ્મજીવોની અંદર આપણે જો કોષની અંદરના વિહંગાવલોકન વિશેની જો વાત કરીએ તો વિહંગાવલોકનમાં ઘણી બધી વિવિધતાઓ આપણને એમાં જોવા મળતી હોય છે, બરાબર. એટલે આપણે લાક્ષણિક રીતે અહીંયા ડુંગળીના કોષ અને પ્રાણીઓની અંદર આપણે જે ગાલના કોષ છે તો ગાલની અંદરના ભાગેથી એમાં કોષ જે છે એને એક ઘસીને લેવામાં આવે છે અને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો એમાં કોષ દિવાલ નથી હોતી, પણ એમાં કોષ રસસ્તર અને એની રચનાઓ જોવા મળે છે. બીજું કે એમાં પટલમય અંગિકાઓની રચના આપણને એમાં સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષોમાં એનો અભાવ હોય છે. કોષ રસ એ અર્ધ તરલમય ઘટ્ટ પ્રવાહી છે, એને પ્રક્રિયા કેન્દ્ર તરીકે આપણે કોષને ઓળખી શકાય, કેમ કે એમાં એ મુખ્યત્વે પ્રક્રિયાઓ બધું જીવ રાસાયણિક પ્રક્રિયાઓ ત્યાં જોવા મળતી હોય છે. અને સુકોષ કેન્દ્રીય કોષોમાં કઈ કઈ પ્રકારની લાક્ષણિકતા હોય છે, બરાબર, એની વિશેની આપણે આ ચર્ચા કરી છે. બીજું એક ખાસ વાત કહી દઉં, અહીંયા આપણે જે વાત કરી કે ભાઈ પ્રાણી કોષની અંદર વનસ્પતિ કોષમાં હરિતકણ હોય, પ્રાણી કોષમાં ન હોય, એવી જ રીતે એમાં પ્રાણી કોષ જે છે ને એ પ્રાણી કોષમાં તારા કેન્દ્રની રચના જોવા મળે છે અને એ કોષ વિભાજનમાં અગત્યનો ભાગ ભજવે છે, પણ એ તારા કેન્દ્ર જે છે એ વનસ્પતિમાં પાછું હોતું નથી. તો એ આગળ આપણે તફાવત જોશું વનસ્પતિ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વિશેની, ત્યારે એની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરશું, બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે કોષોનો કદ, આકાર અને એની રચના અને કાર્યની અંદર જે વિવિધતાઓ જોવા મળે છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. અહીંયા સુધી રાખીને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એમાં આદિકોષ વિશેની જે ચર્ચા છે